એસવીએનઆઈટી કોલેજમાં વિદ્યાર્થીઓના રેગિંગ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ડિરેક્ટરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી। સુરતની એસવીએનઆઈટી કોલેજમાં વિદ્યાર્થીઓને પટ્ટા મારી બર્થડે સેલિબ્રેશનનું કર્યું હોવાનો મામલાને લઈ વિરોધ નોંધાવ્યો છે। એનએસયુઆઈ દ્વારા એસવીએનઆઈટી ખાતે વિરોધ કરાયો છે। એનએસયુઆઈ દ્વારા એનવીએનઆઈટીના ડિરેક્ટરને રજૂઆત કરાઈ હતી। કોલેજ દ્વારા નક્કર પગલાં ભરવાની માંગણી કરાઈ હતી। એનએસયુ દ્વારા કાર્યકરો દ્વારા ડિરેક્ટરને પોતાનો પટ્ટો કાઢી ટેબલ પર આપવામાં આવ્યો હતો અને કોલેજ દ્વારા ઘટનાને ગંભીરતાથી નહીં લેવાનો આરોપ લગાવી પોતાને પટ્ટા મારવા જણાવ્યું હતું। ધીરેન્દ્રસિંહ સોલંકી, એનએસયુઆઈ પ્રમુખ, સુરત શહેર। આજ રોજ એસવીએનઆઈટીના ડિરેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, કારણ કે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી, સમાચાર પત્રના માધ્યમથી અમને માહિતી પ્રાપ્ત થઈ હતી કે એસવીએનઆઈટી કોલેજમાં એક વિદ્યાર્થીને બર્થડે સેલિબ્રેશનમાં માર મારવામાં આવ્યો છે। પરંતુ આજે અમને હકીકત માલુમ પડતા અમને ખબર પડી કે યુજીસીના નિયમ પ્રમાણે જે પણ વિદ્યાર્થી બર્થડે સેલિબ્રેશનમાં મારે કે પછી રેગિંગ કરતા મારે તે રેગિંગ જ કહેવાય। એટલે અમે આજે આ કુલપતિ ડિરેક્ટરે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ઘટના ઘટી છે એના પર તાત્કાલિક પગલાં લો અને કોલેજનું રેપ્યુટેશન બચે એ માટે તમે રજૂઆત કરો। પરંતુ જો તમારાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થતી હોય તો મેં મારો પટ્ટો પહેરીને ડિરેક્ટર સાહેબને આપ્યો છે કે તમારાથી ના થતું હોય તો તમે લોકો અમને મારો અને તમારું દુઃખ વ્યક્ત કરો। પરંતુ આજે એસવીએનઆઈટી કોલેજ છે ત્યાં હજારો વિદ્યાર્થી ભણે છે અને એમનું ભવિષ્ય અહીંયા ઉજ્જવળ થતું હોય છે, પરંતુ ડિરેક્ટરની તાલમેલના કારણે અહીંયા અમે કોઈ પણ ગોબાચારી અને ડિરેક્ટરનો હાથ અમને લાગી રહ્યું છે। એટલા માટે અમે પટ્ટા આપીને અમે રોષ વ્યક્ત કર્યો છે અને ડિરેક્ટરને એ પણ કહેવા માંગીએ છીએ કે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટશે તો અમે તમારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવીને તમને આરોપી બનાવીશું, એની અમે ખાતરી આપી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।